તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને ભાઈ અત્યારમાં હું જાગી ગયો છું. અને ભાઈ આ છે ગંગા ઘાટ અને આ છે આપણો ટેન્ટ. સામાન થોડો હકેલવાનો બાકી છે. અને ભાઈ છે ને હવે ગંગામાં નાહી નાખી. અત્યારે હું જાગ્યો છું, ફ્રેશ બ્રેશ એને જો કાંઈ મોટું બોડું એને ધોયું. ગંગાજીમાં નાહી નાખીએ અને મોટું બોડું ગંગાજીમાં ધોઈ નાખીએ એટલે પવિત્ર થઈ જાય. પછી નીકળી જાય ઘર બાજુ. એટલે છે ને અત્યારમાં ગંગાજીમાં નાહવા જવાનું છે. તો કેવું મસ્તીનું પાણી જાય છે. ને ભાઈ આપણો સામાન અહીંયા છે. એટલે હાલો ગંગાજીમાં નાહી આવીએ. તો મિત્રો ગંગાજીમાં નાહીને મસ્તીનો ફ્રેશ થઈ ગયો છું. અને ભાઈ સુરજ દાદા આવી ગયા છે ઉપર. અને હવે આપણે નીકળવાનું છે હરિદ્વાર બાજુ. એટલે હરિદ્વાર થઈ અને હરિદ્વાર થઈને પછી છે ને હાઈવે પકડી લેવું મુઝફ્ફરનગર વાળો. એટલે આવ્યા છે ને એ જ રૂટે હાલવાનું છે આપણે. એટલે અહીંથી પહેલાં હરિદ્વાર જાય, હરિદ્વાર જઈ અને પછી ત્યાંથી મુઝફ્ફરનગર વાળો હાઈવે પકડી લેવું. પછી જ્યાં સુધી ગાડી હાલે ત્યાં સુધી કરશું. પછી રાત પડશે ત્યાં સુઈ જાઉં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હરિદ્વારથી બહાર. અને ભાઈ હવે જવાનું છે આપણે મુઝફ્ફરનગરની આગળ. એટલે કે ક્રાઇમ સિટી હતું આપણે આવ્યા હતા જ્યારે એનો એ રોડ લેવાનો છે. એટલે હમણાં મસ્તીનો એક રોડ આવશે થોડાક 20-25 કિલોમીટર પછી. એટલે ધીમે ધીમે નીકળી આવે. પાછા પેટ્રોલ પુરાઈ લીધું છે. અને આ છે પેટ્રોલ પંપ. એટલે ધીમે ધીમે નીકળી આવે. તો મિત્રો અત્યારમાં છે આપણે હરિયાણામાં. યુપી કાપી નાખ્યું છે આપણે. એટલે કે યુપી વટી ગયા છીએ. એટલે સવારમાં હરિદ્વારથી નીકળ્યો હતો, ઋષિકેશથી નીકળ્યો હતો, હરિદ્વાર પહોંચી ગયો હતો. અને ભાઈ ગાયો જોઈ લો અહીંયા તમે. ગાયો આવી ગઈ છે બધી, લાડ બધી. અને ભાઈ છે ને યુપી કાપી નાખ્યું અને હરિયાણા પહોંચી ગયો. હરિયાણા કાપી નાખી અને રાજસ્થાન પહોંચી જાય આજમાં. એટલે તમને એમ લાગતું હોય છે કે આ કેમ ગયા ગમે બધા રાજ્ય કાપવા મળે, પણ એ થોડાક જ આવે. યુપી થોડુંક આવે 100 કિલોમીટર જેવું, હરિયાણા 100 કિલોમીટર જેવું આવે. પછી વધારે છે ને રાજસ્થાન જ આવે. નીકળું રાજસ્થાન, આખો દી રાજસ્થાનમાં આવ્યો છે. રાજસ્થાન બહુ મોટું છે. પછી આપણું ગુજરાત આવી જાય. તો અત્યારમાં અહીંયા બેઠા છીએ બસ સ્ટેન્ડે અને કાંઈક નાસ્તો પાણી કરી લઈ. તો મિત્રો અત્યારમાં બપોરમાં છે ને નાસ્તો કરી લઈ હળકો ફૂલકો. એટલે નાસ્તામાં લીધી છે આપણે હાકરટેટી. ભાઈ આ હાકરટેટી નથી, આ છે પાકલ સીવડું. ને હાકરટેટી છે આ. એટલે છે ને રસ્તામાં આવતો હતો ને તો આ પાકલ સીવડા લાડ બધા વેચાતા હતા. પણ મને એમ લાગ્યું કે મેં કીધું આ દેશી છે ને હાકરટેટી છે, દેશી હાકરટેટી આવે. તો પછી મને ખબર પડી ગઈ. મેં કીધું આ પાકલ સીવડા છે. પછી તોય એક લઈ લીધું. મેં કીધું આગળ જઈને ખાવું યાર, કદાચ ને હાકરટેટી નહીં મળતી હોય એમ કરીને પછી મેં લઈ લીધું. પછી આગળ ગયો ને બીજા ગામમાં તો હાકરટેટી મળી ગઈ. તો પછી હાકરટેટી એક લઈ લીધી કિલોની. બાકી હવે અત્યારમાં આપણે હાકરટેટી ખાઈ લઈ. હા તો જ્યારે ખાવું હોય છે ત્યારે ખાય ને કોકને આપી દે. બાકી છે ને બપોરે આપણે આવું જ ખાઈએ છીએ, ફ્રૂટ ને એવું. કારણ કે ગાડી હકારવાની હોય, ગાડી ન કરવાની હોય ને તો હરખો ખાઈ લઈ. બાકી રાતે હરખાઈથી ખાઈ લેવાનું છે. કારણ કે રાતે તો સુઈ જવાનું, આપણે ગાડી હકારવાની ન હોય. અત્યારમાં ગાડી હકારવાની હોય કે ને એટલે હલકું ફૂલકું ખાવાનું. એટલે છે ને મજા આવે ગાડી હકારવાની. બહુ ખવાઈ ગયું હોય ને તો ગાડી હકારવાની મજા ન આવે. એટલે હાલો હાકરટેટી ખાઈ લઈએ ભાઈ આપણે હાકરટેટી ખાઈ લીધી છે. અને હવે ભાઈ નીકળી જાય પાછા આપણે. હજી ઘણું કાપવાનું છે, 1200 કિલોમીટર જેવું છે. ને હાઈવે ઉપર ગાડી કરવાની કઈ મજા નથી આવતી. છે ને પહાડ ઉપર મજા આવતી હતી કરવાની. પણ હવે શું કરવું, હવે કરવી તો પડશે જ તે. કારણ કે છે ને પહાડ ઉપર આપણે છે ને આમ ટાઈમપાસ થઈ જાય. આપણે બધું એડવેન્ચર ટાઈપનું હોય બધું. કારણ કે ઘડીએ ગિયર બદલાવવો પડે, ક્લચ કરવો પડે, બ્રેક મારવી પડે, એવું બધું કરવું પડે. ને ધ્યાન રાખવું પડે ચારે બાજુ. ને અહીંયા તો તમે સીધું લીવર દઈને બેસી જ જવાનું. કે હવે કાંઈ આડું આવે જ નહીં. કારણ કે હાઈવે છે બહુ જોરદાર. ઠેઠ ગાંધીનગર સુધી બહુ જોરદાર હાઈવે છે. એટલે છે ને અહીંયા કાંઈ કરવાનું આવે જ નહીં. ચોથા ગેરમાં નાખીને એક્સિલેટર દબીને બેસી જવાનું. બીજું કાંઈ કરવાનું જ નહીં. એટલે કંટાળો આવે. બાકી હાલો નીકળીએ ધીમે ધીમે હવે. તો મિત્રો હું અત્યારમાં છું નાથદ્વારાથી 80 કિલોમીટર આગો. અને અત્યારમાં વાગી ગયા છે રાતના 2. બાકી અત્યાર સુધી ગાડી જ કરતો હતો. કારણ કે મેં કીધું છે ને આજે થોડુંક ખેઈ લઈ ગાડી. એટલે ગાયકામાં પોગી જઈ. બાકી કાલ જવાનું છે આપણે નાથદ્વારા. અને આજે ભાઈ આવી રીતના કંઈક બસ સ્ટેન્ડ છે. અને અહીંયા ભાઈ ટેન્ટ રાખીને હવે થોડોક આરામ કરી લઈએ. કારણ કે થોડીક ઊંઘ કરી લઈએ ને તો સવારે નાથદ્વારા આપણે દર્શન કરવા જવાનું છે. તો થોડોક દર્શન થઈ જાય આપણે નાથદ્વારા. મેં કીધું રસ્તામાં આવે છે તો લેતા જઈએ આપણે. તો હાલો અત્યારમાં હુઈ જઈશ. બાકી હવે આપણી ગાડી અહીંયા છે ભાઈ. ને ગાડી છે ને જરીકે કવરાયો નથી એટલે હાકી લગભગ કેટલી 800 કિલોમીટર જેવું કાપ્યું છે. એટલે કાંઈ વાંધો નથી આવ્યો. એટલે ભાઈ
હવે હુઈ જઈએ, આરામ કરવા દઈએ, ગાડી નહીં હતી આપણે આરામ કરી લઈ. તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. આજે પડી ગઈ છે સવાર અને સવારના વાગી ગયા છે 7. ને ભાઈ આપણે સામાન મૂકી દીધો છે ગાડી ઉપર, ટેન્ટ બાંધી દીધો છે, ઠેલો તો ખંભે જ રાખી, કારણ કે કંઈ ઠાકોડો નથી લાગતો ખંભે રાખવામાં, એટલે મેં કીધું ખંભે રાખીએ તો સારું એમ, એક જવું હોય તો ઉતરી જવા થાય, સામાનની બીક ન લાગે. બાકી ટેન્ટ તો બંધાઈ ગયેલો છે એટલે એનો કાંઈ વાંધો નથી. બાકી હવે જવાનું છે આપણે નાથદ્વારા, અહીંથી લગભગ 80 કિલોમીટર જેવું થાય છે, એટલે હાલો જાય નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા જાવું મેળ આવે તો. મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા, અને રસ્તામાં હોટલ છે એટલે આપણે નાસ્તો લીધો છે. ચા છે કુલ્લડમાં, બિસ્કિટ છે ને ભાઈ ઝાલમુડી, મેં થોડું ટ્રાય કરીએ, આવી છે નવી તો ઝાલમુડી, અને ભાઈ આ છે ગાંઠિયા છે. તો હાલો નાસ્તો કરી લઈ. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને આ છે હોટલ. બાકી હવે નીકળીએ આપણે નાથદ્વારા માટે, હવે સીધા નાથદ્વારા પહોંચી જઈ. તો મિત્રો આપણા દર્શન થઈ ગયા છે શ્રીનાથજીના, અને ભાઈ માર્કેટમાં હવે આટા મારીએ થોડા. બાકી આ રીતની માર્કેટ છે, એ બધી વસ્તુ મળે છે, જ્વેલરી ને કપડાં ને પ્રસાદ ને પૂજાનો સામાન ને એવું બધું. આ રીતની કંઈક મોટી જબર માર્કેટ છે. તો થોડોક આટો મારી લઈએ માર્કેટમાં, પછી પાછા નીકળી જઈએ. આપણો સામાન ને એવું બધું લોકર રૂમમાં પડ્યું છે, અહીંયા મંદિરની બાજુમાં જ લોકરની સુવિધા છે, એટલે અહીંયા મૂકી છે બેગ ને એવું. બાકી પછી હમણાં એ બેગ ને એવું લેવા પાછું આવવું પડશે, અને પછી પાછા નીકળી જાય. હવે આપણે માર્કેટમાં આટા મારી લીધા અને થોડીક શોપિંગ કરી લીધી છે, અને હવે જઈએ આપણે ગાડી લેવા અને આપણો સામાન લઈ આવીએ અને નીકળી જઈએ પાછા મહુવા બાજુ. એટલે કે ભાઈ હજી જવાનું છે, પહેલાં તો ગાંધીનગર પહોંચવું પડે. ગાંધીનગર હજી લગભગ અહીંથી રતનપોર બોર્ડર પાર કરવાની, એટલે 350 આજુબાજુ છે, એટલે આજે હાલ સુધીમાં પહોંચી જાય, પછી ગાંધીનગરથી આગળ વધશું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર ભાર્ગવભાઈના ફ્લેટે, અને ભાઈ ભાર્ગવભાઈ છે નહીં ઘરે, ને ભાઈ કેમ પૂગ્યો ને ગાંધીનગર એ તો મારું મન જાણે, કારણ કે છે ને ગરમી એટલી હતી ને રાજસ્થાનમાં, ભાઈ પાર નહોતો ગરમીનો. તો હું તો એમ કહું, મેં જોયું નહોતું તાપમાન, પણ 50 ડિગ્રી તો પાક્કું હોય છે. હેલ્મેટમાં એટલો નગર છે ને, ચાલુ બાઈકે કોઈ દી પરસેવો ન થાય, આ તો ચાલુ બાઈકે પરસેવો થતો હતો, પવન આવતો હોય ને એટલે પરસેવો ન થાય. તો ભાઈ હવે છે ને નાહી ધોઈ નાખી, અને ભાઈ પછી છે ને ફ્રેશ બ્રેશ થઈને ઘડીક આરામથી સૂઈ જઈ, કારણ કે કાલે રાતની ઊંઘ અધૂરી છે આપણી. 2 વાગે સૂતા હતા અને સવારે લગભગ 7 વાગે, 6:30 7 વાગે જાગી ગયો હતો, એટલે લગભગ 6:30 જાગ્યો હતો. પછી 7 વાગે આપણે છેલ્લો બેલો ભરી અને પાછો બાંધી દીધું હતું, અને પછી નીકળી ગયા હતા. એટલે છે ને ઊંઘ પૂરી કરવી પડશે, કારણ કે પોગવાનું છે હજી મહુવા. એટલે હાલો તો નાહી નાખીએ અને આરામ કરી લઈએ. તો મિત્રો આપણે નાહી ધોઈ અને તૈયાર થઈને પછી જમી લીધું. એટલે આજમાં છે ને થેપલા હતા ગુજરાતના આપણા, અને સૂકી ભાજી હતી. જો તમે સૂકી ભાજી થેપલા આપણે ખાઈ લીધા છે, એટલે હવે છે ને સૂઈ જાય, વહેલા સૂઈ જાય ને એટલે સવારમાં વહેલા નીકળવાનું છે ડાયરેક્ટ મહુવા. એટલે હાલો તો હવે મળીએ કાલના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આટલું જ થી, તો મળીએ હવે કાલે. હર હર મહાદેવ.